જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા આપણી લીલોડી સોનેરી ધરતી ઉપર અને આપણે આ મગફળી વેનોક્સ વાળાની 27 નંબર વાવી છે। અત્યારે એનું ફ્લાવરિંગ બહુ સારું છે અને વિકાસે બહુ ગાંડો થઈ ગયો છે। હવે આમાં જોઈ લ્યો ફ્લાવરિંગ એનું નકરું ફૂલ જ દેખાય છે, પીળું ફૂલ જ। બીજી મગફળી કરતાં વધારે ફૂલ દેખાય છે અને આ આખી નવી જ વેરાયટી છે અને હુયા મહિના બેહવા ચાલુ થઈ ગયા હુયા। એટલે આમાં આપણે હાથી આંકીના જે પારામાં હાથી આંકવાનું છે અને તુવેર મૂકવાની છે। એટલે વરસાદ ન હતો બપોર પછી હાથી આંકી નાખવું છે એટલે તુવેર મુકાઈ જાય। અને 27 નંબર મગફળી બહુ મસ્ત અત્યારે તો દેખાય છે, કંઈ વાંધો નથી। હવે કેવું ઉત્પાદન આવે, આખી નવી જ વેરાયટી છે। આપણે 8 વીઘાની 27 નંબર છે, કાંઈ ઘટે નહીં। છે કોક સૂકો, આમાં આપણે પીટીસીનો પટ મારેલો હતો તોય આ સાલ સૂકો દેખાય છે। સૂકા માટે આપણે બેક્ટેરિયા નાખી દીધા છે, કાળી ફૂગના અને સફેદ ફૂગના અને માઇકોરાજા ત્રણેય મિક્સ કરીને સેન્દ્રિય ખાતર નાખી દીધું છે। 1 નંબર મગફળી છે એટલે આમાં હવે કલટાર મારીને અને તુવેર મૂકવી જોઈએ, નકર તો તુવેરને નીકળવા નહીં દે, કારણ કે માંડી છે હવે ગાંડી નીકળવા જ, કાતરા કાઢે એવું બધું છે આમાં। બહુ મગફળી સારી છે અત્યારે તો। હવે કેવું ઉત્પાદન આવે ત્યારે જોતા તો એવું લાગે કે સારી મગફળી છે, કંઈ વાંધો નથી। મસ્ત મગફળી છે અને ઉગાવામાં બહુ સારી, કારણ કે નવું જ બિયારણ હતું અને નવી મગફળી હતી એટલે વાંધો નહોતો। અમે જર્મિનેશન ચેક કરતા હતા તો 50% જ ઉગતી હતી, પણ વાવણીમાં પટ મારીને વાવ્યું તો બહુ મસ્તની ઉગી ગઈ છે। આપણે આમાં 26 કિલો દાણા નાખ્યા છે, પાટલી 18ની ચારીએ, જો ક્યાંય વાંધો નથી, મસ્તની થઈ ગઈ છે। કોઈ જાતનો કાંઈ આમાં કચાશ રાખવી નથી આપણે, ખાતર દવા કેવું ઉત્પાદન આવે આપણે છેલ્લે જોઈ। જો અહીંયા સુધી આપણે વર્તાઈ જ જાય છે કે મગફળી અહીંથી અલગ આવી ગઈ, જો અહીંથી અલગ આવી ગઈ છે। આ ઊભી સેજ ભાગી છે, આ સેજ આડી ભાગી ઘાટી, આ છે આપણે SSO, જો અહીંથી SSO આવી ગઈ। નોર્મલ ફરક દેખાય છે નિરખીને જોઈએ એટલે, એમાંય સૂકો તો છે પણ બેક્ટેરિયા નાખ્યા એટલે નવા મૂળી મૂકે છે પાછા। મેં ઉપાડીને છોડવા જોયા તો જ્યારે ફૂંકાઈ ગયા હતા એ છોડવા પાછા મૂકે નવા મૂળ, એટલે એ છોડવા મને એમ છે કોરી જાહે। નીચે જોઈ તો કાળી ફૂગ જેવું થઈ ગયું હતું, પણ આપણે એક ભૂલ કરી ગયા, ખાતરની અંદર અમે દર વર્ષે સાફનો પટ મારી દઈએ છીએ ખાતરમાં, પણ એ આ વખતે માર્યો નહોતો, કારણ કે આપણે પટ સારા માર્યો હતો એટલે। હાલો, આ મગફળી આપણી બહુ મસ્ત છે, 15 વીઘાનો મગફળીનો પ્લોટ છે। જો આ પ્રકૃતિ આ તમે જોવો એટલે મજા જ આવે। લીલાછમ ખેતર થઈ ગયા છે બધાયના અને બધાય ઝાડવાય બહુ મસ્ત વરસાદના પાણીએ કાંઈ ઘટે નહીં, આખી એની રોનક જ બદલી ગઈ છે, બહુ મસ્ત થઈ ગઈ છે લીલી નગરી। જો અમારે આંબાનું ફાર્મ છે બાજુમાં, બહુ મસ્તના ઝાડવા થઈ ગયા છે, 300 આંબા છે। આ સાલ ફાલ આવ્યો હતો પણ અમે ખેરી નાખ્યો છે અને આ સાલ હવે આવશે। ગઈ સાલનો બધો ફાલ અમે ખેરી નાખ્યો હતો। આ અમારું ફાર્મ હાઉસ, પણ બધા ઝાડવા જોવો એટલે આમ કુદરતી રીતે ગમે। આ અમારું ધારેશ્વર મંદિર બાજુમાં જ છે આપણા વાડીની, ધારેશ્વર દાદાની કૃપા જે અમારા ખેતરમાં છે, જોઈ લ્યો। આ અમારું ફાર્મ હાઉસ છે। ફાર્મ હાઉસ એટલે અમારા ખેડૂતને બીજું શું હોય, જો આવું બધું છે। જો વાડીએ ભાઈ પાણીપુરી વાળા આવ્યા ફોદીનો લેવા, આપણી વાડીએ ફોદીનો એટલો છે કાંઈ ઘટે નહીં। આવે ભાઈ, જો અમારા
મધુરમ પાણીપુરીવાળા છે, કોલીથળમાં પ્રખ્યાત યુપીના ભાઈ છે. બહુ મસ્તની પાણીપુરી બનાવે છે, બહુ હાઈ ક્લાસ. તો કોલીથળ આવો ત્યારે પાણીપુરીનો ટેસ્ટ લેજો, બહુ મસ્ત છે કામકાજ. હાલો, અહીંનો આ બ્લોક આપણે અહીંયા પૂરો કરશું. જય જવાન, જય કિસાન.